સમગ્ર રાજ્યમાં આંટો લીધા બાદ મેઘરાજાએ ચોથા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદની હેલી શરૂ થઈ છે। ભાદરવો માસ શરૂ થતાં જ શરૂ થયેલો વરસાદ જિલ્લામાં નવા જૂની કરશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। વરસાદના પ્રથમ 3 રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 70% જેટલો જ વરસાદ થયો હોવાથી જિલ્લાના ડેમો હજુ પણ ખાલી છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારથી વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે। કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓથી લઈ ઓફિસ જતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। તો 7 સપ્ટેમ્બરે શરૂ થઈ રહેલા ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળના સભ્યોને શ્રીજીની મૂર્તિ ખંડિત થવાની ચિંતા થઈ રહી છે।